सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते। नमस्कार स्नेहीजनों, આજથી પવિત્ર શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે। ક્ષણિક લાંબુ ચાલશે હો ને। હા, શારદીય નવરાત્રિની અંદર આમ તો 4 નવરાત્રિ બતાવી, શાકંભરી નવરાત્રિ, પૌષી નવરાત્રિ, ચૈત્રી નવરાત્રિ અને શારદીય નવરાત્રિ। જનરલી આપણને 2 નવરાત્રિઓની ખબર હોય છે, ચૈત્રી નવરાત્રિ અને આ શારદીય નવરાત્રિ। શારદીય નવરાત્રિની અંદર ઘટસ્થાપન, જવારા ઇત્યાદિ કરતા હોઈએ, ઉપવાસો કરતા હોઈએ, એની પાછળ શક્તિનું આરાધન છે। અપૌરુષાહ વેદાહ, વેદ એ અપૌરુષ છે અને વેદો નારાયણો હરિ, વેદ એ સ્વયં નારાયણ છે અને વેદની વાણીની અંદર શક્તિની આરાધના બતાવી છે। પણ આપણને વેદોની વાણી બહુ અઘરી લાગી મિત્રો, એટલે વ્યાસજીએ 18 પુરાણો બનાવ્યા। એની અંદર આપણે 18 પુરાણ જોઈએ તો આવે છે કે યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ નિદ્રારૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ ક્ષુધારૂપેણ છાયારૂપેણ શક્તિરૂપેણ તૃષ્ણારૂપેણ ક્ષાંતિ। બધી શક્તિઓ છે ક્યાં? પણ પુરાણોની વાણી પણ આપણને મિત્રો અઘરી લાગી, એટલે ભજનકારોએ ભજનમાં કહ્યું અને વલ્લભ ધોળાએ આનંદના ગરબામાં કહ્યું। હું મારા યજમાનોને ઘણી વાર કહું કે શક્તિઓ બહાર નથી, શક્તિઓ અંદર છે। કારણ વૈદ્યાનામ શારદી માતા, આ શરદ ઋતુ આવે ને એટલે ભલભલો મજબૂત માણસ પણ બીમાર થઈ જાય, અને એટલા માટે જ અત્યારે ઉપાસના એટલે કે અનુષ્ઠાન કરવાનું કહેલું છે। ઉપવાસ કરવાથી, ભૂખ્યું રહેવાથી ક્યારેય રોગ થતા નથી। આ અતિશય જમવાનું જમીએ, આ બધા આડું જમે, મેદો અતિશય લે, જંક ફૂડ, એના લીધે રોગો થાય। બાકી અને અત્યારે આ રોગની ઉત્પત્તિ કારણ કે ચોમાસું જયું હોય, ઘણો બધો વરસાદ થયો હોય, એના લીધે બધા બેક્ટેરિયાઓની ઉત્પત્તિ થઈ હોય। જો આ સમયે તમે દેવીની આરાધના કરો એટલે કે ઉપવાસ કરો, મા જગદંબાનું અનુષ્ઠાન કરવાથી આપણા શરીરની પહેલી તો હેલ્થ સારી રહે, અને એટલા માટે જ આપણા ઋષિ મુનિએ કહ્યું કે નવરાત્રિના 9 દિવસ ઉપવાસ કરવા। બીજા નંબરમાં નવરાત્રિમાં આપણે ગરબા ગાઈએ છીએ। ગરબા ગાવાથી, ચાલવાથી આપણા શરીરની શક્તિઓ, રોગ પ્રતિકારક શક્તિઓ વધે છે, એટલા માટે ગરબા ગાવાના છે। તો આરાધના, હવે આ જ વસ્તુ આગળ લઈએ તો વલ્લભ ધોળાએ શું કહ્યું કે ક્ષુધા તૃષા નિંદરાય લઘુ યૌવન વૃદ્ધામાં શાંતિ શૌર્ય ક્ષમાય તું સગળે શ્રદ્ધામાં। આપણા શરીરમાં જ છે આ શક્તિઓ, રજો તમો ને સત્વ ત્રિગુણાત્મક ત્રાતામાં ત્રિભુવન તારણ તત્વ જગત તણી જાતા। અને એવું અંદર લખાયું કે પામે પદાર્થ 5 પદાર્થ પામે। એ પછી હું કહીશ કે કયા કયા, હમણાં આપણે 4 જ ઓળખીએ, ધર્મ અર્થ કામ અને મોક્ષ, પણ પદાર્થ 5 છે એ હું પછી સમજાવીશ। પણ મૂળ વસ્તુ કે શરીરની શક્તિની વૃદ્ધિ માટે, રોગ પ્રતિકારક શક્તિ માટે આ નવરાત્રિનું આરાધન કરવાનું છે। બને એટલી માતાજીની ભક્તિ કરો, આરાધના કરો, અનુષ્ઠાન કરો, આપણા પરિવારનું જીવન સારું બને, માની કૃપા અખંડ આપણી ઉપર વર્ષ્યા કરે, એ જ ભાવનાથી યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા
નમસ્તસ્यै 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 નમો નમઃ. મા જગદંબા દરેકનું કલ્યાણ કરે. અને ફરીથી કહું કે વૈદ્યાનામ શારદી માતા, ડૉક્ટરોની માનું નામ છે શરદ ઋતુ. શરદ ઋતુમાં બીમારી બહુ વધે, એટલે મિત્રો તમારું સ્વાસ્થ્ય સારું રહે, માની કૃપા તમારી ઉપર રહે, એવી શુભકામનાઓ સહ બધા મારા મિત્રોને નવરાત્રિની શુભકામનાઓ. ખૂબ આરાધન કરો, અનુષ્ઠાન કરો, માની ભક્તિ કરો અને જીવનને આપણે પાવન કરીએ, એ જ અભિલાષા સહ સૌને જય માતાજી, જય માતાજી.